રથયાત્રામાં કોઈ પણ અડચણ ના આવે તે જ કામના સાથે આ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે। ભગવાન જગન્નાથજીની આ 148મી રથયાત્રા અને આ રથયાત્રાના પ્રસ્થાન પહેલાની પહિંદ વિધિ, જ્યાં મોટી સંખ્યામાં સાધુ સંતો અહીંયા ઉપસ્થિત છે અને તેમની હાજરીમાં આ પહિંદ વિધિ કરી રહ્યા છે। આમ તો પહિંદ વિધિ રાજ્યના રાજા કરતા હોય છે અને અત્યારે ગુજરાત રાજ્યના રાજા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એટલા માટે જ રાજા સ્વરૂપે અહીં ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે અને સોનાની સાવરણીથી રસ્તાને સાફ કરશે। અમારા સહયોગી દીક્ષિતા સતત જોડાયેલા છે। દીક્ષિતા, પહિંદ વિધિની શરૂઆત થોડી જ વારમાં હવે થઈ જશે। એક ક્ષણ કે જ્યારે ભગવાનના રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે, કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે દીક્ષિતા? બિલકુલ નિધિ, એ દ્રશ્યો હું આપને બતાવીશ કે રાજ્યના મુખ્યમંત્રી અત્યારે અહીંયા આવી ચૂક્યા છે। 148મી આ રથયાત્રા અને પહિંદ વિધિ જે પરંપરાગત રીતે કરવામાં આવે છે, રાજ્યના મુખ્યમંત્રી એટલે કહેવાય છે કે રાજા પહિંદ વિધિ કરતા હોય છે, સોનાની સાવરણીથી રસ્તો સાફ કરતા આપતા હોય છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા ઉપસ્થિત છે, માથે સાફો બાંધ્યો છે અને તેની સાથે જ તેઓ રથની સીડી ચડીને ઉપર જગન્નાથજી ભગવાન પાસે ગયા છે અને હવે સોનાની સાવરણી છે એ પરંપરાગત રીતે લેશે અને ત્યારબાદ રથમાંથી આવશે। સોનુને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ સોનું છે એ સોનાની સાવરણીથી જ્યારે આ રથ સાફ કરવામાં આવે છે અને તે માત્ર ને માત્ર એ મુખ્યમંત્રી જ કરે છે ને આ પરંપરાગત વિધિ છે અને આ વખતે પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે અને આપ જુઓ રથમાં તેઓ બિરાજમાન છે, ભગવાનને શણગારવામાં આવ્યા છે, સજાવવામાં આવ્યા છે, દૂર દૂરથી તેમના માટે લોકોએ કંઈ ને કંઈક મોકલ્યું છે અને એ પણ આ રથમાં તેમની સાથે છે। સાથે સાથે થોડીક જ વારમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને તેના માટે પોલીસનો સ્ટાફ સજ્જ છે। બીજી તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને મંદિર પરિસર અને મંદિરના અંદરના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું કે ભગવાનની એક ઝલક જોવા માટે તમામ ભક્તો છે કે સવારથી આ જ રીતે ક્યાંક ને ક્યાંક એમને જો જગ્યા મળી જાય તો ત્યાંથી તેઓ ભગવાનની ઝલક જોવા માટે ત્યાં ઊભા રહ્યા છે। એટલે આજનો આ દિવસ ખાસ છે। અમદાવાદમાં એક ઉત્સાહનો માહોલ છે અને તેની સાથે એવું કહેવાય છે કે અષાઢી બીજના દિવસે જો ભગવાન નગરચર્યા પર નીકળતા હોય અને ત્યારે અમી છાંટણા ન થાય તો રથયાત્રા અધૂરી રહેતી હોય છે અને એ જ પ્રમાણે હવામાન વિભાગની આગાહી વચ્ચે આ રથયાત્રા છે એ રથ હવે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે અને અત્યારે વરસાદની પણ અહીંયા શરૂઆત થઈ ચૂકી છે। વરસાદ ઝરમર શરૂ થયો છે કારણ કે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને હવે થોડીક જ વારમાં આ પહિંદ વિધિ છે એ પૂરી થશે અને પહિંદ વિધિ પૂરી થયા બાદ એક પછી એક રથ છે એ રથ નગરચર્યા પર નીકળશે। જેટલી રાહ અહીંયા આતુરતાથી જોવાઈ રહી છે એટલી જ રાહ સરસપુરના વાસીઓ પણ જોઈ રહ્યા છે કારણ કે ભાણેજ આવી રહ્યો છે અને ભાણેજ આવે ત્યારે ગલીઓ, નગરી અને તમામ જે પોળો છે એ સજાવવામાં આવી છે। અહીંયા જુઓ, જય રણછોડ માખણ છોડના નાદ સાથે રાજ્યના મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી। દિલીપદાસજી મહારાજ તેમની સાથે ઉપસ્થિત છે। ભગવાનને તિલક કરવામાં આવ્યો સોનાની સાવરણીથી, ભગવાનને માર્ગ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે અને ભગવાનને કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન હવે તમે નગરચર્યા ઉપર જાઓ કારણ કે રાજા છે એ રાજા પહિંદ વિધિ કરે છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે। થોડીક જ વારમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે ત્યાં કોઈને જવા દેવામાં નથી આવી રહ્યા। બીજી તરફ ખલાસી ભાઈઓ છે એ ખલાસી ભાઈઓ પણ અહીંયા રાહ જોઈને બેઠા છે કારણ કે તેમને જે રીતે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી રહ્યું છે, તેમને સલાહ સૂચના આપવામાં આવી રહી છે। તમામ ખલાસી ભાઈઓ સફેદ કપડાં સાથે સજ્જ છે કારણ કે તેમની જવાબદારી છે કે રથને અહીંયાથી સરસપુર સુધી લઈ જવામાં આવશે અને રથ જ્યાંથી પસાર થશે ત્યાં તમામ લોકો આટલા જ ઉત્સાહ સાથે ભગવાનને વધાવવા માટે તૈયાર છે અને કેમ ના હોય કારણ કે 365 દિવસમાંનો આ એક દિવસ એવો છે કે જ્યારે ભગવાન સામે ચાલીને આપણને દર્શન આપવા માટે આવતા હોય છે અને સ્વાભાવિક છે કે આ લાવો કોઈ અચૂક જ ચૂક કરે, પરંતુ તમામ લોકો ઉત્સાહભેર આ રથયાત્રામાં જોડાયા છે। આપ જુઓ, રથ પ્રસ્થાન કરાયો છે, રાજ્યના મુખ્યમંત્રી અને તેમની સાથે ખલાસીઓ પણ છે ઉપસ્થિત અને આ પહેલો રથ જગન્નાથજીનો કે હવે થોડીક જ વારમાં એ મંદિર પરિસરની બહાર છે એ નીકળશે અને ત્યાં પણ ભક્તો એટલી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રથને જે રીતે સુશોભિત કરવામાં આવ્યો છે, અલગ અલગ જગ્યા પરથી ફૂલો મંગાવવામાં આવ્યા છે અને આ ફૂલોની સાથે સિઝનેબલ જે ફ્રૂટ છે એ ફ્રૂટ પણ જે ભગવાનનો આ જે રથ છે એ રથની અંદર ખાસ કરીને રાખવામાં આવ્યા છે। રથ જેમ જેમ આગળ વધી રહ્યો છે ત્યાં ભક્તોનું ઘોડાપૂર તેમની રાહ જોઈ રહ્યું છે અને કેમ ન જોવે કારણ કે મોડી રાતથી લોકો એક આંખ પણ મીચ્યા વગર ભગવાનના આ સ્વરૂપના દર્શન માટે ઊભા છે અને અધીરા બન્યા છે એટલા માટે કારણ કે દર વર્ષે આ રથયાત્રા યોજાતી હોય છે અને આ
રથયાત્રા દરમિયાન અવનવી વસ્તુઓ આ રથયાત્રામાં ઉમેરાતી હોય છે અને એ જ પ્રકારનો માહોલ સવારથી અમે અને ઝી 24 કલાકના જે દર્શક મિત્રો છે કે જે જગન્નાથ મંદિરની અંદર નથી આવી શકતા, જે લોકો અહીંયા ભગવાનના દર્શન નથી કરી શકતા, તે લોકોને ઝી 24 કલાકના માધ્યમથી સતત અમે દર્શન કરાવી રહ્યા છે. અને આપ જુઓ, પહેલો રથ છે તે પ્રસ્થાન કરી ચૂક્યો છે અને હવે થોડીક જ વારમાં એક પછી એક રથ છે એ સીધા જ પ્રસ્થાન થશે અને નગરચર્યા પર ભગવાન નીકળશે. ત્યારે ભક્તો અલગ અલગ જગ્યાઓ પર, એટલે કે જ્યાંથી આ રૂટ રથયાત્રાનો પસાર થઈ રહ્યો છે ત્યાં રાહ જોઈને બેઠા છે. ગજરાજ છે તેમની આગેવાની કરી રહ્યા છે. 101 જેટલા ટ્રકો છે તેને શણગારવામાં આવ્યા છે અને એ શણગારવાની સાથે સાથે એ ટ્રકની અંદર તમામ લોકો છે એ લોકોને પ્રસાદ પણ આપવાના છે. જાંબુનો પ્રસાદ લોકોને મળવાનો છે. સ્વાભાવિક જય જગન્નાથ. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાન જગન્નાથ તો આપ જુઓ, જે પળની રાહ જોવાતી હતી એ પળ હવે આવી પહોંચ્યો છે. રથયાત્રા વિધિવત રીતે હવે શરૂ થઈ ચૂકી છે. ત્રણેય રથોને પ્રસ્થાન કરાવી દેવામાં આવ્યું છે. એક બાદ એક આ રથ મંદિર પરિસરમાંથી નીકળી રહ્યા છે બહાર, અને બહાર તો ભક્તોનું ઘોડાપૂર છે. હૈયું દળાય તેટલી ભીડ, અને છતાં પણ ભક્તો સમાતા નથી. અને આ સવારની ભીડ નથી, પરંતુ મોડી રાતથી આ જ રીતે રાહ જોઈને બેઠા છે તમામ ભક્તો, જેમની આંખોમાં એક રાહ છે. એ રાહ હવે પૂરી થશે. જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે. આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે, ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું. અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. જય જગન્નાથ. તો આપ જુઓ, 148મી આ રથયાત્રા અને મુખ્યમંત્રીએ રાજા સ્વરૂપે સોનાની સાવરણીથી રસ્તો સાફ કર્યો, અને તે બાદ રાજ્યના પ્રથમ નાગરિક તરીકે અહીં આ જે રથ હતા તેમને પોતાના હાથથી ખેંચીને મંદિર પરિસરની બહાર લઈ ગયા છે. અને એટલા માટે જ આ દ્રશ્યો ખૂબ જ ખાસ બની જાય છે. આપ જુઓ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોથી વાર રથયાત્રાનો રૂટ, રથયાત્રાનો રસ્તો આ રીતે સાફ કર્યો છે. અને વિધિવત રીતે હવે ત્રણેય રથ મંદિર પરિસરની બહાર નીકળી રહ્યા છે. અને તે બાદ રથયાત્રાના રૂટ પર આજે પૂરું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. તે માનવ મહેરામણ સાથે મોટી સંખ્યામાં ભક્તો પણ અહીં જોવા મળી રહ્યા છે. તો અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આપ જુઓ કેવી રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કે જેઓ ભગવાનના દર્શન કર્યા બાદ રાજા સ્વરૂપે તેઓ આવ્યા, સોનાની સાવરણીથી તેમણે રસ્તો સાફ કર્યો, અને તે બાદ રાજ્યના પ્રથમ નાગરિક તરીકે તેમણે આ ત્રણેય રથને એક બાદ એક ખેંચીને પ્રસ્થાન કરાવ્યું, મંદિર પરિસરની બહાર લઈ ગયા. અને તે બાદ તેમણે આશા વ્યક્ત કરી કે ભગવાન જગન્નાથ આ વર્ષ ગુજરાત રાજ્ય માટે સારું અને સફળ બનાવે તેવા આશીર્વાદ તેમણે ભગવાન પાસે માંગ્યા છે. અને શાંતિપૂર્ણ રીતે આ રથયાત્રા સંપન્ન થાય તેવી પણ કામના કરી છે. વિધિવત રીતે 148મી ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા જ્યાં અમદાવાદના આંગણે આ રૂડો અવસર આવીને ઊભો છે. જય જગન્નાથના નાદ સાથે પૂરું અમદાવાદ અત્યારે ગુંજી ઉઠ્યું છે. ત્યારે ઝી 24 કલાક પર કરો ભગવાનના દર્શન. ઝી 24 કલાકના જીવંત પ્રસારણના માધ્યમથી તમામ દર્શક મિત્રો ભગવાનના દરેક
રૂપના દર્શન કરી શકે છે। રથયાત્રાના એ દરેક રંગ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। ભલે તમે ત્યાં ના પહોંચ્યા હોવ, પરંતુ જગતના પાલન